કવાંટ નગરમાં વર્ષોથી ચાલ્યો આવતો પારંપરિક ગેરનો મેળો ભરાયો છે અને આ મેળામાં ગુજરાતની આ ત્રિભેટે આવેલો એક આ જિલ્લો છે, આદિવાસી જિલ્લો છે, બાજુમાં મધ્યપ્રદેશ છે અને દક્ષિણમાં મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે। કવાંટની ઓળખ કહો કે આદિવાસી સંસ્કૃતિની ઓળખ એ એટલે કવાંટ ગેરનો મેળો। કવાંટના ગેરના મેળાનો ઇતિહાસ જોઈએ તો નર્મદા નદીની આસપાસના વિંધ્યાચલ પર્વતની આસપાસ જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના વિસ્તારના જનજાતિઓ છે, જેઓ હોળીના મેળામાં સાંસ્કૃતિક અને એક ધાર્મિક તપસ્યાનું મહત્ત્વ રહેલું છે। આ વિસ્તારના લોકો હોળી પહેલાં ભંગુરિયાના મેળાઓ ભરાય છે, હોળીના બીજા દિવસે ચૂલનો મેળો ભરાય છે। પરંતુ આમ જોવા જઈએ તો મોટાભાગે આદિવાસી વિસ્તાર છે અને અમારી જાણ મુજબ અમારા બાપદાદાઓ વડવાઓ કહેતા હતા કે કવાંટ નગરની અંદર વર્ષોથી બાપદાદાઓથી ગેરનો મેળો ભરાતો આવે છે અને આ ગેરનો મેળો એટલે આમ તો અમે જે જાણીએ છીએ કે ખાસ કરીને આદિવાસીઓનું જે કલ્પવૃક્ષ કહેવાય મહુડો, અને મહુડાના ફૂલ પડવાની સિઝન શરૂ થાય છે એટલે કે થોડી ઉનાળાની શિયાળો પૂરો થાય ઉનાળાની સિઝન શરૂ થાય છે એવા સમયમાં મહુડા ખૂબ મોટી સંખ્યામાં પડતા હોય છે ડાળીમાંથી। તો એને વારે વારે વીણવાનું થાય રોજે રોજ, એના કરતાં એને ગેર કરીએ એટલે કે ભેગા થવા દઈએ। 10 દિવસ 15 દિવસ સુધી મહુડા ભેગા થાય અને ત્યાર પછી એને કુટુંબના કે જેના હોય એ વીણતા હોય છે તો એને ગેર કહેતા હોય છે। પરંતુ હોળીના પ્રગટાવ્યાના ત્રીજા દિવસ ફાગણ વદ ત્રીજના દિવસે જે ગેરનો મેળો ભરાય એ ખૂબ મહત્ત્વનો મેળો છે। ગેર એટલે ઉઘરાવવું અને ઘેરૈયાઓ એક ટીમ બને છે અને એ ગેર ઉઘરાવવા માટે જાય છે। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ જે પ્રકારે હોળીમાં એક માન્યતા ધરાવે છે, પોતાના પરિવાર, પોતાના ગામ અને સમાજના કલ્યાણ માટે એક માન્યતાઓ અને બાધાઓ રાખે છે। આ બાધાઓની પૂર્તિ કરવા માટે 5 દિવસ સુધી તપસ્યા કરે છે અને એ તપસ્યા કરનાર એટલે ઘેરૈયા, જેઓ માથે મોર પીછ રાખે છે, શરીર ઉપર સફેદ ટપકા, કમર ઉપર ઘૂઘરા, પગની અંદર નાના ઘૂઘરાઓ બાંધીને એવી નાની મોટી ટોળીઓ ભેગી થઈને 50 થી 60ના ટોળામાં એ ગામે ગામ ફરતા હોય છે, જેઓ અનાજ અને નાણાં ઉઘરાવતા હોય છે। જે ઘેરૈયાઓ બને છે અને એમાં પણ 2 પુરુષો જ હોય પણ એ પતિ પત્ની એટલે કે એક સ્ત્રી પુરુષનો રોલ ભજવતા હોય છે। એમાં એક ઘેરિયો હોય ને એક ઘેરાણી હોય છે। તો એ ઘેરિયાઓ જે શબ્દો છે એના પરથી એ લોકો બી બધા ઘરે ઘરે ફરતા હોય છે। આમ તો હું ગુજરાતીમાં ઘરે ઘરે કહું છું પણ અમારે ત્યાં ઘર ઘર એવું પણ બોલતા હોય છે। તો એવા ઘરે ઘરે જે ફરે છે અને ત્યાં જે ભેગું કરે છે અને એકબીજાને મળે છે હોળીના તહેવારમાં, ત્યારે એને જે કંઈક દાપુ આપવામાં આવે છે એને ગેર કહેવામાં આવે છે। અને ગેર એટલા માટે કહેવામાં આવે છે કે એ એક પ્રાકૃતિક આ પૂજા વિધિ છે અને એના આસ્થાના ભાગરૂપે આપણે ત્યાં ઘરે ઘેરાઈ આવ્યા છે તો એને માનપૂર્વક આપણે આપણા ઘરમાંથી ધાન આપણે આપવું જોઈએ। એટલે જે કંઈ ધાન આપે છે એને આ ગેર કહેવામાં આવે છે અને એ રીતે અહીંયા ગેરનો મેળો ભરાતો હોય છે। અને એમણે જે પ્રકારે ઢોલ, પીહો, વાંસળી અને વાજિંત્રો સાથે જે નૃત્ય કરે છે, જે સાંસ્કૃતિક પરંપરાનું પ્રગટીકરણ કરે છે, એને જોવા માટે આસપાસ વિસ્તારના લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને એમાં પણ ખાસ કરીને વિદેશી પર્યટકો પણ આ મેળાને જોવા માટે આવતા હોય છે। અમે ગામથી આવેલા લોકોના વિશેષ પરિધાનમાં જોઈ રહીએ છીએ 2 પ્રકારના નૃત્ય જોવા મળે છે। એક ઘેરૈયાનું નૃત્ય અને સાથે સાથે જે ગામડાઓમાંથી વર્તમાન સમયના યુવાનો માથે પાઘડી પહેરીને લાલ, પીળા, લીલા કલરના ખેસ અંગરખા પહેરીને તેઓ આ મેળામાં નૃત્ય કરતા હોય છે, જે જોવા જેવું હોય છે। એટલા માટે કહી શકાય કે કવાંટનો ગેરનો મેળો એ આ સંસ્કૃતિને જાળવવામાં ખૂબ મહત્ત્વનું યોગદાન રહેલું છે। આદિવાસી પરંપરા અને સંસ્કૃતિની ઓળખ જાળવવામાં આ મેળાનું અન્યને મહત્ત્વ રહેલું છે। ગેરના મેળામાં ખાસ કરીને ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થતા હોય છે। વિવિધ રંગબેરંગી કપડાં પહેરીને, પીછો બાંધીને ઘેરૈયાઓ બધા ભેગા થતા હોય છે। એક સામૂહિક સાંસ્કૃતિક એક વારસો ટકી રહે તેના માટેનો એક સંદેશ પહોંચાડવા માટેનો મુખ્ય આ ગેરનો મેળો અહીંયા ભરાતો હોય છે।